ઝઘડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રેતી ભરેલ વાહનોને ઉમરલા મેઇન બજારમાંથી બાયપાસ રસ્તો આપવાની માંગ કરવામાં આવી છે. ઝઘડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ઉમરલા પોલીસ મથકના પીઆઈને લેખિતમાં અરજી આપવામાં આવી હતી. ઝઘડિયા કોંગ્રેસ સમિતિએ આપેલ લેખિત આવેદનમાં જણાવ્યું હતું કે ગતરોજ બેફામ ચાલતી રેતી ભરેલ ટ્રક દ્વારા એમ્બ્યુલન્સને પણ પસાર થવા દેવામાં આવી ન હતી, જે મોટર વ્હીકલ એક્ટ 194 પ્રમાણે દંડનીય અપરાધ છે, જેથી તે સમયે પસાર થયેલ વાહનોની તપાસ હાથ ધરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ આવા બનાવો તેમજ અન્ય કોઈ સંભવિત અકસ્માત ન બને તે માટે આવા વાહનોને ઉમરલા બજાર પહેલા ડાયવર્ઝન આપવામાં આવે અથવા બાયપાસ રસ્તો આપવામાં આવે. જ્યાં સુધી આ મુજબના બાયપાસ રસ્તાની વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી આવા વાહનો ચોક્કસ સમય મર્યાદામાં પસાર થાય તેવી પણ રજૂઆત કરાઈ હતી. નમસ્કાર. આજરોજ અમે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અહીં પીઆઈ સાહેબને અમારી એક રજૂઆત કરવામાં આવ્યા હતા, જેમાં ઉમરલા બજારમાંથી જે રેતીની ભારે વાહનોની અહીંયાથી પસાર થઈ રહ્યા છે બજાર વિસ્તારમાંથી, અને તે રેતીની ગાડીઓમાંથી પાણી પણ પડતું હોય છે, અને આ રેતીની ગાડીઓ સવારથી સાંજ સુધીમાં ઘણી સંખ્યામાં પસાર થતી હોય છે. અને તે પછી હવે હમણાં જોવામાં આવ્યું છે કે સાંજના સમયે રાતના 8 વાગ્યા પછી પણ ઘણી ગાડીઓ પસાર થતી હોય છે. આ પસાર થતી ગાડીઓને કારણે ગ્રામ્યજનો પ્રજાજનો તો કર્ણગત થાય જ છે, પરંતુ ગઈકાલે રાત્રે અહીં એક એમ્બ્યુલન્સને પણ દર્દીને લેવા જતા અને પાછા ફરતા પણ એ અટવાઈ હતી, અને જેના કારણે દર્દીની સ્વાસ્થ્યનો ખતરો પણ ઊભો થયો હતો. એટલે આ મુદ્દે અમે અહીં તાત્કાલિક ધોરણે અમારા આગેવાનો સાથે રજૂઆત કરવા આવ્યા હતા. તે વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરે અને અહીં આ જે વાહનો પસાર થાય છે તેને ડાયવર્ઝન આપવામાં આવે, અથવા તો ચોક્કસ સમય મર્યાદા જ બાંધી અને બજારના વિસ્તારોમાંથી પસાર થાય તેવી રજૂઆત કરવા આવ્યા હતા. જય હિન્દ, જય ગરવી ગુજરાત. તો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.